છે સંજયભાઈના કેટરિંગની અંદર કંઈક ને કંઈક અવનવું ચટપટું અને ધમાકેદાર જોવા મળે. આજે મળી છે મને દેશી ચા, એટલે એમાં કાંઈ ઘટે નહીં. જો ફોટો ચડી ગયો. સંજયભાઈની મોજ 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 પપ્પા મસ્ત મોજે રામ મસ્ત કાઠિયાવાડી ચા કાઠિયાવાડી. જય દ્વારકાધીશ. ઓ ભાઈ રામ રામ સર. રામ રામ સર. રામ રામ સા. અમારા સંજયભાઈની મજા છે. રજવાડી કાઠિયાવાડી દેશી મોજ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાજા રણછોડનો. ઓ રામ રામ સર. એક નંબર બનાવ્યા છે. બાકી રાજસ્થાની ટ્રેડિશનલ ડ્રેસની અંદર સંજયભાઈની મજા કંઈક અલગ છે. સંજયભાઈના કેટરિંગની અંદર કંઈક ને કંઈક અવનવું ચટપટું અને ધમાકેદાર જોવા મળે. આજે મળી છે મને દેશી ચા, એટલે એમાં કાંઈ ઘટે નહીં. જો હા સંજયભાઈ વાહ. ફોટો ચડી ગયો. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું સંજયભાઈના કેટરિંગની અંદર આવ્યો છું ને કંઈક ને કંઈક નવી વાનગી જોવી હોય તો સંજયભાઈના કેટરિંગની અંદર તમને જોવા મળશે. તો સંજયભાઈ જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય મા અન્નપૂર્ણા. શું આજે શું પ્રસંગ છે? પ્રસંગ તો હવે કમૂરતાની તૈયારી, એટલે જાતો શિયાળો ને આવતી ગરમી. અચ્છા, એટલે હવે તો મોસમ બિન મોસમ થઈ જાય. આંબાલાલ એમ કહે કે ઠંડી તો ઠંડી ને ગરમી તો ગરમી, પણ અત્યારે ગરમી શરૂ થઈ એટલે થોડુંક ગરમી રૂપી મેનુ લીધું. ઓકે, એટલે આજે કાંઈક જો જલજલાટ અટકે. સંજયભાઈની એક ખાસિયત છે, કંઈક ને કંઈક આગળ તમે જે હમણાં તમને બતાવીશ કે ચા આજે કંઈક રજવાડી કાઠિયાવાડી ટેસ્ટ કેવો હોય એ સંજયભાઈ આગળ કંઈક ને કંઈક નવું જોવા મળે. કાંઈક શોખ બનાવવાનો ખવડાવવાનો. સંજયભાઈ આજની કાઠિયાવાડી જે આપણી ચા એટલે દેશી મોજ હોય એટલે કઈ ઘટે નહીં, અને એ પણ રાજસ્થાની સ્ટાઇલમાં. રાજસ્થાની ભાઈ. રામ રામ સર. અરે અરે વાહ, આખી તમારી મોજ. જે સંજય કેટર્સમાં કંઈક નવું. રકાબીમાં દેશી જો રજવાડી થીમ, ટ્રેડિશનલ ડ્રેસની અંદર જ પાછા આપણો. હા, આપણું સ્વદેશી. રકાબી માટી વાસણ આપણામાં ખવડાવો ને પીવડાવો. આપણે અત્યારથી સારું ખાશું, સારું કરશું તો આપણું આરોગ્ય આવનારી પેઢી માટે સારું થશે. 100%. હર હર મોદી, હર હર મોદી. હા હા હા. સંજયભાઈની મજા હો ભાઈ. જે સંજયભાઈ આ શું છે? હા ભાઈ, ઉનાળુ સ્પેશિયલ. ઉનાળુ સ્પેશિયલ ચાય, ખાંડ, આ ચાયનો મસાલો. बोलवा काम ही पड़ो चाय जानते हुए
લે ભાઈ બસ 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 લગડી લગડી હો કેવી લાગે જો જમાવટ સંજયભાઈ કઈ ઘટે નહીં. આ વખતે તો કઈક નવું છે રગડી નવ હો રગડી સંજયભાઈ વાળી ચામાં કઈ ઘટે નહીં સંજયભાઈ. અરે ભાઈ આ મોરબીમાં પટેલ પરિવારની મોજ છે અને ખરેખર પટેલોની નગરીમાં જે આપણું કલ્ચર લઈ આવ્યા ગુજરાતી કલ્ચર કાઠિયાવાડી. બીજું બોલો. આવો ને આવો ને स्टार्टिंग वहाँ से ऊपर से होगी, ठीक है, और नीचे फिर उसके बाद होगी जेंट्स में फर्स्ट. हर चीज के साथ इशू जाना चाहिए, ठीक है. ऊपर ऑलरेडी સંજયભાઈ આજના મેનુમાં શું હશે? આજે છે બ્રિજિન મંચાવ સૂપ. ઓકે, આ સૂપ કાઉન્ટર છે, તૈયારી ચાલુ છે અત્યારે. કાઉન્ટરની અત્યારે તૈયારી છે. આ બધા કાઉન્ટર ગોઠવેલા છે. સૂપ સ્ટાર્ટર અહીંયા છે પેલું. હા, બ્રિજિન મંચાવ છે અને કોર્ન ક્રન્ચી ક્રિસ્પી ટિક્કી ઓકે, આખે આખી એક નામ સંજયભાઈ સૂપ સાથેનું સ્ટાર્ટર મકાઈની ટિક્કી. કારણ કે માણસો હવે બટેટા પનીર ને ખાઈ ખાઈને ધરાઈ ગયા, હા. એટલે કાંઈક સૂપ સાથેનું બાઇટિંગ નવું. હા. એટલે મારો નાથનો નાથ મહાદેવને બેહાડી દે. હે મા અન્નપૂર્ણા, હર હર મહાદેવ, જય જય શિવ શંભુ, જય જય શિવ શંભુ. કારણ કે હમણાં જ અત્યારે મહાશિવરાત્રી ગઈ શિવરાત્રી ગઈ હો, અને શિવરાતનો માહોલ કંઈક અલગ જ હતો. અલગ જ હતો ભાઈ. તો ભાઈ મોજ હોય ને મોજ, એની વસ્તુ અલગ છે. બધા નાથનો નાથ છે. હા, ડિસ્કાઉન્ટર કાઉન્ટર છે અહીંયા. સેટઅપ બહુ મસ્ત ગોઠવેલું છે ને કાઉન્ટર ધીરે ધીરે બધે હવે સ્ટાર્ટઅપ થવાની તૈયારીમાં છે. બાકી અહીંયા સંજયભાઈ જે તરબૂચની અંદર જે કટિંગ કરે છે સરસ મજાના, પેલા તો મહાદેવ વેલકમ છે અને કપલ છે. હા. સંજયભાઈ બસ. પછી આ એક અંગુરી સલાડ અત્યારે, ઓકે આ એક નવો કોન્સેપ્ટ આવે છે. હા. અંગુરી એટલે દ્રાક્ષનું સલાડ ઓકે, બેસીને. અને આ છે હા, આ સિંગદાણા, કોથમરી અને ફુદીનો, અચ્છા. અંદર મિન્ટ સલાડ. મેન સલાડ. અરે વાહ. સાઉથનો નાથ. સાઉથ ઇન્ડિયન ટેસ્ટ તમને હા. સંજયભાઈના કેટરિંગની અંદર જોવા મળી જશે ભાઈ. તમારે સાઉથ જવાની જરૂર નથી. કોન્સેપ્ટ જ લઈ લીધો. કોન્સેપ્ટ આખો અહીંયા ઊભો કરેલો છે અને સ્ટાર્ટરમાં મદ્રાસી સંભાર, હા, કોકોનટ ચટણી, સાઉથમાં જે વાનગી હોય છે જે હા, એ જ મોટી હોય રીતે છે. કલ્ચર ઈ અને વર્ષો જૂની જે સગડી હતી હા, એ જ સેટ એ ટાઈપનો એ સેટ. બાબાજી, બાબાજી બાબાજી, જય બાબાજી. જય બાબાજી. સૌ કરો સૌકા કલ્યાણ. હા, મૈસૂર મસાલા ઢોસા, જુનવાણી સગડી, હા, બધું આપણું આપણું મસાલા ઢોસા. મસાલા ઢોસા, પ્લેન કાઠી, એ ઢોસા. setup ચાલુ જ છે હજી. હા, ચાલુ થવાની તૈયારી છે ને પબ્લિક હમણાં હા. આવવા માંડશે. હા. Public આવશે અહીંયા. અને એક વસ્તુ લઈને આવી છે. અચ્છા. ઉનાળો શરૂ થાય ને વર્ષો પહેલા જે ઓલી ગુલ્ફી ખાતા હતા માટલામાંથી કાઢીને, હા હા હા, મટકા ગુલ્ફી. મટકા ગુલ્ફી. હા, એની અંદર દેશી આખે આખી અમારે જો પ્રોસેસ એમની ચાલુ જ છે. આખે આખી વસ્તુઓ. ગુડ ઇવનિંગ. એ લાઈવ હા, એક સમય રેકડીમાં ખાતા, હવે તો આ બધું કલ્ચર લુપ્ત થતું ગયું છે. પણ માવા મલાઈ કેન્ડી માવા મલાઈ ગુલ્ફી, દેશી ગુલ્ફી. હા, તો આવી રીતના તૈયાર થતી હોય છે માવા મલાઈ કેન્ડી. એ સિદ્ધાર્થ તો મારો ભાઈબંધ છે, જૈનમ જયંતિ આશ્રમ જય જિનેન્દ્ર. પણ આજે અશ્વિનભાઈ પટેલ શું કહેશો અશ્વિનભાઈ? મજામાં? બસ મજામાં આવો. સંજયભાઈના ફંક્શન વિશે આમ કેવું લાગે, કેવું કેટરિંગમાં? એ કેટરિંગમાં તો કહેવાનું એ છે આ 3 દિવસનું ફંક્શન હતું, કદાચ 5 દિવસનું હોત ને તો એક થી ચડે એવું દરરોજે એવી મજા આવે. જે બપોરે જમી એના કરતાં સાંજે મોજ આવે, સાંજે જે મજા આવી એના કરતાં બીજે દી બપોરે મજા આવે. સરપ્રાઈઝ જેવું લાગે. બહુ જોરદાર આનંદ આવ્યો. અરે કેમ વાહ. કે આ 2 દિવસ ને કે બીજાની એક જમી તો સાંજે શાક રોટલી યાદ આવે ઘરે જઈને. 3 દિવસથી શાક રોટલી ઘરની યાદ આવતી નથી, એટલું સરસ બનાવ્યું છે. શું કહો તમે બધું આમ? બહુ સુપર કામકાજ. એક વસ્તુની જે આપને મજા આવે છે ને
એક એકની સ્વાદ સારો ને પછી બધી માણસો સારા એટલે બહુ પરફેક્ટ કામકાજ છે. કેમ કે નો કે જેવા માતા પિતા એવા સંસ્કાર, એટલે જેવા ખરેખર અમે જેમ કોઈ પણ અહીંયા સ્ટાફ આવે એ આપણો પ્રસંગ છે ને આપણો પરિવાર છે, એની સાથે આપણે મળી જવાનું, એ જ રીતે પ્રસંગ કરવાનો. વાહ સંજયભાઈ, મજા જ ઈ છે. હા, બધા જ છે. સંજયભાઈ આ છે બ્રિજિંગ મંચાવ. બ્રિજિંગ મંચાવ. અચ્છા, બ્રિજિંગ મંચાવ સૂપ. વાહ સંજયભાઈ, આ છે એની સાથેનો કોકટેલ સોસ. કોકટેલ સોસ. કોકટેલ સોસ આવશે આની સાથે. ને આ છે ક્રન્ચી કોર્ન ટિક્કી. હા, અચ્છા, તમારા હાથમાં આ શું છે? ને લચ્છા કચોરી ચાટ. આહા, લચ્છા કચોરી ચાટ. વાહ, આ કેની વાનગી છે સંજયભાઈ? બટેકા. હા, બધું આગ્રા આગ્રા. આગ્રા હા. બટેટા છે આ. હા, આખા બટેટાની છીલ છે. અચ્છા, એની અંદર પછી બધું ટોપિંગ. આ છે ચાટ છે. હા, ઓકે. અને હવે જેમ આગળ આપણે જાશું એમને એમ કંઈક ને કંઈક વાનગી છે. હવે સમય રાખી દે. હા. તમને દેખાશે આ જો આખું આ ચાટનું આવી રીતે ડિશ તૈયાર કરવામાં આવે છે. ઇટાલિયન કાઉન્ટર. એક્ઝોટિક પિઝા. એક્ઝોટિક પિઝા. શિમલા બેબી કોર્ન, મોઝરેલા ચીઝ અને મોજે મોજ. મોજે મોજ. અહીંયા ટમેટા કેચઅપ છે. હવે લાલ ચટણી સબકી પસંદ. સબકી પસંદ. લાલ ચટણી એટલે ખજૂરની ચટણી પ્યોર. આ છે ખજૂરની ચટણી છે. હા, પછી લીલી ચટણી ફુદીના મરચાની. પુદીના મરચા લીલી અને ચટણી. આ ઉનાળુ દહીં ચટણી. દહીં ચટણી. હા, દહીંની ચટણી. વાહ. અને આ છે ભજીયાનું કાઉન્ટર. ભજીયા, મિક્સ ભજીયા. મિક્સ ભજીયા. હવે છે સ્વીટનું કાઉન્ટર. સંજયભાઈ, બટર પ્લાઝા લિક્વિડ. બટર પ્લાઝા લિક્વિડ. ને અહીંયા છે ચોકો ચોકો બોનંજા બોનંજા. અને રોઝ. રોઝ ગુલકંદ બાટી. અચ્છા, રોઝ ગુલકંદ બાટી. અહીંયા છે સલાડ કાઉન્ટર. તમે જે જોઈ રહ્યા છો ડીશની શરૂઆત થઈ. અચ્છા. કટક લીધા પછી ઢોસા, ચાટ, ભજીયા બધું કટાકટા ખવાઈ જાય એટલે મેન કોર્સ. મેન કોર્સ. હા, મેન કોર્સમાં તો પહેલાં સલાડ છે. સલાડ આવી જાય, કટક બટક થઈ જાય છે સંજયભાઈએ કીધું આગળ. ને સલાડમાં પણ જુઓ તમે, આમ જોઈને પણ આમ પેટ ભરાઈ જશે તમારું. અને ફટાકડા પર જો ફૂટી રહ્યા છે. અને સંજયભાઈની કેટરિંગમાં માહોલ હવે જામશે જોરદાર. હવે મોજો ભાઈ. બેટા રેડી કરો. ચાલો હવે સેટઅપ તૈયાર થાય છે. અને મોજે મોજ વાળી વાનગી આ તે પીરસવાની છે. સંજયભાઈ, આ કયું કાઉન્ટર છે આપણું? કાઢા પોટી. હા, જો સંજય સ્પેશિયલ ગુજરાતી દૂધીના મુઠિયાનું શાક. સમર સ્પેશિયલ ધમધમાટ જે ધમધમાટ. શોર્ટ ટાઈમમાં આવવાનું છે. આપણી રેસીપી આની આખી આખી આવવાની છે, જોવાનું ભૂલતા નહીં. હા, ઇધર. હા, અને અહીંયા છે શાહીર પનીર તડકા. હા, પનીરની ગ્રેવી રિયલ નેચરલ હા, કેશ્યુનટ આલમંડ ગ્રેવી. એની અંદર પનીર અને નાના 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 પીસ કરી. જોરદાર. કરો. ફુલકા રોટી. હા. હરિયાળી સોફ્ટ નાન. ગ્લાસ આપી દેજો. શાહી દાલ. શાહી દાળ. દાળની અંદર સંજયભાઈ, આખો કલર બદલાઈ ગયો, ચેન્જીસ થઈ ગયા આખું. આની અંદર ખડા મસાલો બનાવી અહીંયાનો અને સંપૂર્ણ દાલ ફ્રાયની અંદર નવી વસ્તુ આવી ઉનાળા માટે. અચ્છા, માણસોને અંદર પીધા જ કરી, ખાધા જ કરી. એની સાથે રાઈસ. દાલ ફ્રાયની સાથે રાઈસ અને સાથે છે પાપડ. પાપડ. ઓકે. અને અહીંયા લાસ્ટમાં જે હવે સંજયભાઈ હવે શું બતાવશો? હવે તો ઘણું ઘણું બાકી હજી તો. આ છે છાશનું કાઉન્ટર છે. સંજયભાઈ મસ્ત મજાની છાશ. કાઠિયાવાડી મટકા. કારણ કે ઉનાળો આવી ગયો છે એટલે હવે ઠંડક થાય શરીરને. એ પણ માટીના ગ્લાસની અંદર. મીઠાશ અલગ છે ને. અરે મેરે દેશ કી ખુશ્બુ. આહા. જે આપણે નાના નાના હતા બધા, અને જે બધું હવે કલ્ચર લુક થઈ ગયું. નિકાલ કે દો ના, ટેસ્ટી કરતે ભાઈ. આહા. કુલ્ફી. હા સંજયભાઈ, હા હા, તમે તો નાનપણ યાદ આવી દીધું હે. અરે રે. ઉનાળામાં માણસોની મજા શું? માવા મલાઈ કેન્ડી. માવા મલાઈ કેન્ડી. આહા. ખરેખર તમે ચાખો. ખાધા પછી લાસ્ટમાં કુલ્ફી. આ છે આપણી નાનપણ યાદ આવી જેવી કુલ્ફી.
અને આજે કેન્ડી વાળી ગુલ્ફી સંજયભાઈએ મોજ કરાવી દીધી હો પણ ઉનાળામાં ઠંડા ઠંડા કુલકુલ ઠંડા ઠંડા કુલ કુલ. હમણાં નેક્સ્ટ જર્નીની અંદર સંજયભાઈ આખું ગોલાનું સેટઅપ રાખ્યું હતું. ગઈકાલે જ આ લોકોનો હતો ને પ્રસંગ હા. દાંડિયા રસમાં ફ્રૂટ ગોલા અમારે એ મજા કંઈક અલગ હતી હે સંજયભાઈ. પ્રસંગની મજા શું છે ખબર છે કે માણસોને કાંઈક નવું નવું મળે. નવું નવું મળે 100%. એ પણ પાછું નેચરલ ગોલા હતા એકદમ હા રિયલ ફ્રૂટ રિયલ ફ્રૂટ ગોલા. અમારા મિત્ર અને ધંધાકીય મિત્ર પાછા કઈ આપણે શું નામ ડેરી સ્વીટ શક્તિ સ્વીટ એન્ડ નમકીન સ્વીટ શક્તિ Sweet સ્વીટ નમકીન. નમકીન મોરબીમાં આલાપ રોડ ઉપર અચ્છા. જેને કહેવાય ને કે વર્ષો જૂનું એના બાપા પણ રસોઈ કરતા હતા પરિવારમાં અને બહુ શોખીન ખવડાવવાના મારી ઘરે એટલે આજે એનો પ્રસંગ એમ કીધું હતું કે તમને જવાબદારી આપી છે એને પૂર્ણ કરજો પણ અમે તમારો પ્રસંગ એ અમારો પ્રસંગ વાહ, સરસ. શું આજના પ્રસંગ વિશે શું કહેશો? બહુ બધું સરસ બનેલું છે અચ્છા. ને સંજયભાઈનું કેટરસ હોય એટલે માં કઈ કાંઈ પણ ઉપાધિ ઘટે હોય જ નહીં. નહીં. શું કહેવાય વાહ. તો આ સરસ મજાનું ફંક્શન છે સંજયભાઈનું આજે કેટરિંગ છે આની અંદર શું છે બહુ સરસ મજા આવે એવું સરસ સંજયભાઈના કેટરિંગમાં શું તમને આમ કંઈક અલગ લાગ્યું નવું? બધું એન્ટેક બહુ મજા આવે એવું અચ્છા. જમી લીધું કે બાકી છે? બાકી છે હજી અચ્છા. ટેસ્ટિંગમાં કર્યું ખાલી વાહ વાહ. ટેસ્ટિંગમાં પણ આમ ટેસ્ટિંગમાં મજા મજા આવી આવી ગઈ. ગઈ સરસ. સંજયભાઈ નાનપણ બીજું યાદ આવી ગયું આપણને કારણ કે તમારે અહીંયા કેટરિંગની અંદર મઠડી સિંગ હા હો હા કંઈક મીઠાની અંદર શેકી અને ગરમા ગરમ બનતી હોય સંજયભાઈનું આમ કામકાજ રસોઈની દ્રષ્ટિએ ધી બેસ્ટ છે. વાહ 100%. આપણને તો પહેલો અનુભવ અમારા નાના ભાઈનો આગ્રહ હતો હિમાલય હાર્ડવેરવાળાનો અચ્છા. અશ્વિનભાઈ મારો નાનો ભાઈ જાય ઓકે. એનો આગ્રહ હતો ને એના હિસાબે રસોડું એમને આપ્યું છે. રસોડું એટલે એ ગ્રેડ છે. અત્યારે 2 દિવસ છે જમી આજે 3જો દિવસ છે. કંઈક નવું નવું હે કંઈક નવું નવું ખાવા મળે. હા આઈટમ બધી એકથી એક ચડિયાતી છે. હા હા હા. ટેસ્ટી આવે ને એમાં આજે તો પછી નાનપણ આપણું યાદ આવી જાય ગુલ્ફી. હા, ગુલ્ફી છે ગુલ્ફી ટનાટન ગુલ્ફી હા. નાનપણમાં ખાધેલી હા. ટીંગલિંગ ટીંગલિંગ ડંકી વગાડતા વગાડતા ખાતા મજા આવી ગઈ. વાહ. એ પરિવારનો પ્રસંગ છે અચ્છા. દીકરીના લગ્ન દીકરાના લગ્ન બંને પરિવાર મોરબીમાં સાથે પ્રસંગ કરતા હોય. આપણે પરિવારનું શું નામ ગઢિયા પરિવાર અને વિરમગામા પરિવાર. ગઢિયા પરિવાર અને વિરમગામા પરિવાર બંને સાથે. બેબી ફાર્મમાં ફંક્શનની મોજ આહાહાહા. તો આ અમારી મજા છે ને સંજયભાઈના કેટરિંગની અંદર કંઈક ને કંઈક અવનવી મજા આવતી હોય છે. તો તમારે આ વિડીયો જોવો તો વિડીયો લાઈક કરો, શેર કરો, ફોલો કરતા રહ્યો ને જો બને એટલો શેર કરો ને ગુલ્ફી આજ તો મને મજા આવી ગઈ ખાવાની કેન્ડી. ચાલો સેટઅપ ચાલુ થઈ ગયું છે. તો આ મળીએ પાછા નવા વિડીયો સાથે નવી મોજ સાથે. ઈ જાય તું વયો છે ને 2 મિનિટ